એની મને આપણે તો ગઈઢા થયા ને કામમાં કદી છૂટ્યા જ નહીં. બાકી હું જમાનો આવ્યો છે એ બધી ડોસ્યું કાળા વાળ નાખીને રૂપાળી થઈ. આ મારી ડોહલીએ મને કાળા વાળ કરાવીને રૂપાળો કરી દીધો. સાચું કહું ને તો કોઈને હવે ગઈઢું થવું જ નથી, બસ જુવાન જ થવું છે. અને હું જમાનો આવ્યો છે, હાલો આજ તો હું જુવાન છે, ડોહી આવે એટલી વાર છે. એ મારી ડોહલી અહીંયા આવ, આ તારો ઘર વાળો તારી રાહ જોવે છે મારી ડોહલી. આવી મારી હાકર ટેટી લટક કરતી આવી આવ મારી ડોહલી. હું ડોહલી કરો છો? હું આ ડોહી જેવડી છું? ના એ તમે તો કાળા ભમર વાળ જેવા એ રૂપાળા છો. એ ડોહી માંથી જવાનડી બની ગઈ મારી રંભુડી. આવતી રે એ કહું છું, હા આપણો ભરતો ક્યાં છે? એ બહાર ગયો છે. આ ભરતો છે ને કોક દી મને ઝેર પીવરાવશે હો. કાઈ નહીં પીવરાવે, એનું મૂકો ને, આપણે બે માંડ એકલા મળ્યા છે. આવતી રે. પણ હું તને શું કહું છું, આપણે તો પ્રેમ કરશું પણ ભરતો છે ને આમ આડી ઠેકાણે હાલવા માંડ્યો છે, કોકની સોડી યાર રોજ મરવા જાય છે અને કાવડિયા બહુ વાપરે છે, એને રોકવો પડશે હો. ભલે ને આપણે જુવાન છે ને, જુવાનીમાં નહીં કરે તો આપણા ઉંમરમાં કરશે. તો પછી લે તમે તો બહુ સમજુ હો. એ મારા ઘરવાળા તમે તો બહુ સમજુ છો. અરે અબી હાલ લે. એ આહા એ મારા લાલા. પાણી પી. પેલા તમે પીઓ ને. ના તમે પીઓ. ના પેલા તમે પીઓ. ના પેલા તમે પીઓ. વાહ તમે જ છો. લ્યો પી લો. તમને ઘૂંટલો પાણી પાઉં? હા પીઓ તમે તમારે. એ કહું છું, એ છોકરો છે ને શહેરમાં જવાનું છે, એમ વાત મેં સાંભળી છે. તો હું શું કહું છું, આપણે બે દી મોટરસાઇકલમાં ફિલ્મ જોઈ આવી, ઈલું કરતું. એ ગીતમાં બેન આમ સલમાન ખાનની જેમ એ ઓલી ફિલ્મ જોઈશું જવાન. તું જવાન ફિલ્મ ને આપણે જવાનિયા. સલમાન ખાન નું નથી જોવું મારે. તો મારે શાહરુખ ખાન નું જોવું છે. ઓય સારું કે મને આવતી ગમતું. હાલ લે. ના મને ઈ નથી ગમતું. ના કહું એમ કરી તો આપણે બેને બદલે એમાં માલિની ગઈ તા. હાલે ઈ મને બહુ ગમે. ક્યું જોશું? हम आपके है कौन? તમે અમારા ઘરવાળા છો. એમાં માલિની જોઈશું. એ ફિલ્મ જોઈશું, પોપકોર્ન ખાઈશું, મજો આવશે. વાહ ડેડ વાહ. ડેડ ના દીકરો, તામા બાપ કે તારો બાપ છો અને ખોખરે હું કા છે? પણ એમાં એવું થયું કે મારે થોડીક ઉધરા થઈ ગઈ છે. લે તને ઉધર તાવા માંડે ટાણે હો. આ બોલ મારા દીકરા કેમ છે તને? કાવડિયા જોઈશે. તું તો માણસ છો કે જનાવર? ઉડતા વખત કાવડિયા. બીજો કઈ ધંધો છે? કઈ કમા અમે ઢેડા કરી છે, તઈ પૈસા ભેગા થયા. તમે તો કમાવશો મારી હાટુ, પછી મારે શું કમાવાની જરૂર છે? તમે વયા જશો પછી હું કમાઈશ. એટલે અમે વહી જાય ઉપર. ના રે ના, જાત્રા કરવા. હજી તો તમને ઘણું ખેતીમાં કામ કરાવવાનું છે. તારો બાપ ભલે ને બોલે, તું લઈ લે ને કબાટ. શું લઈ લે પૈસા? સમજો, આને માં કહેવાય. તમે તો બાપુ હાવ છે ને. નહીં વાપરે તો આપણે વાપરશું. પણ પછી આખો દી વાપરા કરે ઓલી બાઈ હેરે તો અતો રટવાના મોટને મુકાવ. લઈ જા તું, જેટલા જોતા હોય ને એટલા લઈ જા. કબાટમાં જ પડ્યા ને? હા કબાટમાં જ પડ્યા છો. લઈ લે, મારો દીકરો બહુ ડાયો. જા. હા તો કોણ મારા છોકરાને બગાડી મૂક્યો? આ ભરતો ક્યાં ગુડાનો કઈ ખબર જ નથી પડતી. આ ટાઈમ ની કઈ વેલ્યુ જ નથી આને. હજી મારે ઓલા બીજા પુરાણે મળવા જવાનું હે અને આ હજી 10 વાગ્યાનું કીધું તું, 10:30 થઈ ગયા છે. ક્યાં ગુડાણું? એ હાલ ને જલ્દી હાલ ને, મારે ઓલા ભૂરિયાને મળવા જાવ. કોણ લે પડતે તું આવી ગયો? આવી જ જાવ ને. તને મળવા ન આવું એવું બને તું તો મારી સમક્ષ લો. કેટલી વાત દેખાઈ.
આ કઈ ખબર પડે કે નથી પડતી? મારા ઘરે કેટલા કામ પડ્યા છે. તારા ઘરે કામ હોય તો મારે કામ ન હોય? હું મારા બાપાને ચોકલેટ દઈને આવ્યો, આવડી મોટી દઈ દીધી. હે કે હા. ચોકલેટ મને આપો ને. અરે ઈ હું તને તો દેવાની જ છે, હે એટલે તારી પાસે આવ્યો છું. હવે હું તને શું કહું છું, હા બોલો ને. મેળામાં જાઉં છું. મેરામાં નથી જાવું, મારે જાવું છે જવાન જોવા જાવ. શાહરુખ ખાન નું ફિલ્મ આવ્યું છે ખબર તમને? એમાં શાહરુખ ખાને 7 કર્યા છે રોલ. હે હા તે જોયું? ના જોયું નથી, મારે જોવા જાવું હે. તો તને કેમ ખબર રે કે હાથ રોલ કર્યા? ઈ મેં ઓલું ટેલર જોયું હોય ને મોબાઈલ માં. પાકું તો ઈ જોવા જ આવી. તું કે ને હા ઈ કરવાનું. પણ ઈ જાય એ વાત હાસી, પણ મેં મારા બાપુજીને એમ કીધું છે કે હું કઈક છે ને કામ કરવા જાઉં, હવે ફિલ્મ જોવા જાઉં તો ઈ તો મને ના જ પાડી દેવાના, મારા લગ્ન કરાવી નાખે. તો મેં એવું વિચાર્યું કે હું મેં કંઈક કામનું બાનું કરું. પછી તો મને બાપુજી ના પાડવાના જ નથી, તો એના માટે તો મને પૈસા તો જોઈએ ને. આમ જો 100 વીઘા ખાતેદારનો દીકરો છું અને કરોડપતિનો દીકરો છું. પૈસાની તારે ટેન્શન જ નહીં રાખવાનું. હું હોઉં તાર લગન. હે મારા ભરતા તે કીધું હંધુય આવી ગયું, તો લાઈને પૈસા કેટલા જોઈશે? 10,000. 10,000. એક કામ કર, તારા એટીએમ માં નાખી દો. એટીએમ માં? પાકું. એને કદાચ પેટીએમ કરી નાખજે, ફટફટ આવી જાહે. પણ એમાં તું કે એમાં નાખી દો, પણ પેલા તું મારી ભેગી આવેલ ફરવા. અહીંયા ખાલી વાતો કરીને 10,000 રૂપિયા નથી લઈ જવા. આવા તો સોના લગાડવા નથી. ભરતા તને મારા પર વિશ્વાસ નથી હે કે બરાબર. હું તાર ભેગી નહીં આવું? હું હાંજે આવી જ જાય ફિલ્મ જોવા. આમ જો આવીશ ને હા તો લકર એમ નો સમજતી હો, ભરતો કરોડપતિનો દીકરો છે. જા, તને મારા પર વિશ્વાસ જ ન હોય તો મારે બોલવું જ નથી તારી હારે. પાછી એમાં રેહાવાનું ન હોય. હું તો ખોટા ખોટ કેતો. તું તો પાછી ઓલી તારી બેન હતી ને, બરોબર છે, એને આવી જવા હતી. એને એમ કે મારી સિવાય ભરતન છે ને ક્યાંય નહીં જડે. પણ એની કરતા હારી ગોઈતી સમક્ષ લો. તને ક્યાં હું પેલા દેખાણી હતી? તને તો ઈ ટીકમા કરી દેખાણી હતી પેલા. અરે ના એવું નતું, પણ એમાં એવું હતું કે તું છે ને થોડીક જાડી છો ને, એટલે મને થોડીક બીક લાગતી. નહીં તું મારમાં પગ બગ દઈ દે ને, પગ મળી જાય. લે હું ખાતા પીતા ઘરની હું તો જાડી જોઉં ને, હવે ઈ હાવ બળતરાડી છે તો એ તો એવી જ હોય. હે હા, અને તને એવું લાગે છે કે હું તમારે પગ દઈ દે તો તું દબાઈ જવાનું એમ? ના નો દબાવ, એમ કઈ થોડું દબાવ. હવે જો વાતું ખૂટશે નહીં, બરોબર? હાલ હું કહું છું તું મને ઓલું ઝટઝટ પેટીએમ કરી દેજે, પછી આપણે એ મસ્ત શાહરુખ ખાન નું પિક્ચર જોવા જાવું. પણ એ પેટીએમ ની તો વાત પેટીએમ એ રહી, હા પણ આ હું તને જોઈને તો હાવ છે ને બળફ ની ગણે ઓગરી જાવ ને એવું થાય છે. એ બસ મારા ભરતા, બસ આટલો ઉતાવળો નો થા. હજી તો આપણે હાંજે ભેગું થવાનું છે. હાજી એના હાટું બાકી રાખ. તો હાલ હવે બીજું શું હોય, તને હું પેટીએમ કરી દઉં. હા ઓહો ક્યાં ચાલ્યા? એ તારે શું કામ છે? હું ગમે ત્યાં જાતી હોઉં. મારે કામ હોય તો એ તો કીધું હોય ને. મેં તને કેટલી વાર કીધું છે કે તારે મારો પીછો નહીં કરવાનો? તને સમજ નથી પડતી એક વારમાં? સમજ પડતી હોય તો પીછો થોડો તારો કરું રાણી. મને અડતો નહીં. મેં તને ના પાડી ને કે મારાથી દૂર રહે તું. કેટલો તો દૂર છું, હવે કેટલોક દૂર રહું. તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું મારો પીછો ના કર. તું કેમ સમજતો નથી? અરે પીછોની ક્યાં વાત કરસ? તને ખબર છે ને કે હું બાપ વગરની દીકરી છું, અને આ દુનિયામાં મારા બાપની ઇજ્જત સિવાય મારા માટે કંઈ જ નથી. અરે રૂપિયા બધુંય કરાવે છે, બાપની ઇજ્જતની ક્યાં તને પડી છે? મને તારા રૂપિયાની છે ને જરાય લાલચ નથી, સમજ્યો? અને મારી માં જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરી, પણ તારી સાથે તો નહીં જ કરું હું. તારી માને પણ હું ફસાવીશ. તારી માં પણ કહેશે કે નહીં મારી હારે જ તારે લગ્ન કરવા પડશે. ઈ જોયું જશે કોણ કેની સાથે લગ્ન કરે છે ને એ. વાંધો નહીં જલપા, રૂપિયા શું નથી કરાવતું. ભલે મારે જમીન જાયદાદ વેચવી પડે, પણ તને તો મારી બનાવીને રહીશ. વાલી હજી આવી નહીં, ક્યાં ગઈ છે?
હમણાં આવશે હમણાં એટલે આ એ ભૂરા આજ મારે બહુ મોડું થઈ ગયું કા અરે હું 2 ચક્કર તો એ ખાઈ ગયો એવું તો 2 ચક્કર 2 ચક્કર ખાઈને ગયો અહીંથી અરે 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 શું કરું મારે કેટલું કામ હતું ઘરનું એટલું કામ હતું પછી મારા મમ્મીને કંઈક બાણું તો મારવું પડે ને એટલે બેન પડીને બાણું બાંધીને પછી તૈયાર થઈને આવતી હતી 3 વાગ્યાના શોની ટિકિટ કટાવી છે ફિલ્મ જોવા જવાની ફિલ્મ જોવા તો અને હને રિક્ષામાંથી આજના લોન લઈ લીધી શું વાત તું કરું મુજામાં તું જોતો ખરા પૈસાના બંડલ લાયો મેં તમને નતું કીધું કે મારે પૈસાની કેવી જરૂર છે મારી માસીની સોળીનું હે ને જન્મદિન તો છે એને બીજા દિવસે છે ને એની હગાઈ હોતે અરે ગિફ્ટ લઈ લેજે આ પૈસા કઈ થોડા હે તું જોતો ખરા 50,000 ની લોન લીધી આ બધા મને આપી દેવો તો કેમ બતાવ જોઈ લે 50,000 અરે 50,000 નું ક્યાં કે તારી હાટો તો હું મારો જીવ કાઢીને દઈ દઉં તને જે નહીં ખબર હોય હા શું કા લે એમાં તારે આટલામાં તો મારા ખાલી કપડા જ આવશે મારા ઘરના તો કાંઈ એવા થાય નહીં બાકી હવે શું કરીશું આપણે હું સૌને હજી તારે જોઈ માનને માર તો હજી હે ને સોનાનો એક સેટ કરાવવો છે પછી હે ને થોડુંક મેકઅપની વસ્તુ ખરીદવી છે અરે બધું તને હે ને અત્યારે તું મારી ભેગી હાલ તમામ વસ્તુ તને હું લઈ દઉં પણ તું મને હે ને મૂકતી ને હો ભૂરા તને એવું લાગે કે હું તને મૂકું લાગતું નથી પણ અત્યારે કાંઈ વિશ્વાસ કોઈને મત કરી ગયું બધું વેચાઈ ગયું છે બરોબર અને લોનું લેવાનું ચાલુ કર્યું છે તારી હાટું મેં તમે એવું ન સમજો હું તમને બહુ પ્રેમ કરું છું તો વાંધો નહીં નકર મારો હે ને જીવ જતા વાર નહીં લાગે બેસ હાલ બેસ આપણે જઈએ ફિલ્મ જોવા જવું હોય ને ડાયરેક્ટ ના ના તો? પેલા ઓલા એટીએમ માંથી પૈસા ઉપાડવા નથી તમારે હા પછી જાવ આપણે ફિલ્મ જોવા હા તો હાલ તો પેલા પૈસા ઉપાડી આવી બરોબર બીજું શું હોય ઓહો, આ લાલચુ છોકરી મારા છોકરા ભણતાને ખેદાન બેદાન કરી નાખશે આનાથી મારે મારા છોકરાને બચાવવો પડશે તું લાલચુ છો તો હું તારો બાપ છું હા આને પૈસા દીધા તો હજી આ નું આવી સાંજે જઈશું પિક્ચરમાં ને એમ કેરું નહીં કહેતી હતી વાટ જોરાઈ તોડાવી નાખ્યા કાઢલી તું આવે જલ્દી તારી વગર રહ્યું નથી ગયો કેટલો પ્રેમ કરું છું કે તારી માથે હા હું ફિદા છું તારો બાપ છું લે બાપા ના દીકરા બે બસ તને બીજું કઈ દેખાય છે કાજલી 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 બાપા તમે ક્યાં ટાઈપકા માંડવાનું સપનું જોતો હતો સપનાના દીકરા સપના નો જોવાય હકીકત જોવાય આ કાજલી તારા લાયક નથી તને 17 વાર મેં કીધું ને અરે હું એને પ્રેમ કરું છું અને એની જેવી તો મને ક્યાંય જડશે નહીં ગા એ ધોળું ગધેડું હોય પણ ગમે તે પાટું મારે કે ન મારે આ કાજલી તને કંઈક પાટું મારશે ને તઈ તને ખબર પડશે અરે મારી કાડલી માથે મને ગરા લગન ભરોસો છે તમને શું ખબર પડે તમે આગળના છો આગળનો ભલે રહ્યો પણ અનુભવી છું તારી જેમ હું નાનપણમાં પ્રેમ કર્યો હતો પણ તારી મને સારી રીતે પ્રેમ કર્યો હતો હું તને કહું બોલો એક વાત સાંભળ તને તારી કાડલીમાં પ્રેમ છે ને હા પૂરેપૂરો પ્રેમ છે ને પૂરેપૂરો એ તારી જ છે ને મારી જ છે અને હું તને બતાવું કે તારી નથી તો બાપા એની માથે લાગે શરત તો મારી શરત ઈ કે જો હું તને દેખાડી દઉં કે આ કાડલી તું બીજા 5 બીજા બધે આમ ભટકે છે ને તું જોયા કર અને ઈ તને લાગુ પડી જાય તો તારે હું કહું ને તારે લગ્ન કરવા પડશે બોલ પાકું 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 આવી જા જોઈ લે હવે તારા બાપના ભડાકા હું આ બાજી જીતવાનો છું સાંભળ લાલચુ આવે છે હલો ખેલ માંડી જાય આજ તો લાલચુ ની તો આમ કરી નાખો આ ડોહું તો બહુ પૈસાવાળું લાગે છે હાલ ને આને મારો બકરો બનાવી નાખું
હલો, હેલો, કેમ છો? મજો મજો. મજો મજો. તમે તો બહુ બિઝી લાગો છો હો. પૈસા હોય એટલે માણસ બીજી થઈ જાય. હું નામ કીધા? મારું નામ કાજલ. બધાય મને પ્રેમથી કાજલી કહે. કાજલ ને પાછી પ્રેમથી કાજલી. મીઠું મીઠું લાગ્યું. તમારું નામ શું? મારી માએ નથી રાખ્યું. આપણે બધા મને પોપટીઓ કહે છે. પોપટીઓ. તું કાજલી, હું પોપટીઓ. હું એક વાત કહું તમને. આ કયો ને. તમે કહેતા હોય ને તો આપણે એને ફિલ્મ જોવા જઈએ. આપણે બેનું નામ કેવું મસ્ત થઈ ગયું, કાજલી ને પોપટીઓ. કાજલી ને તો તમને લાગતું નથી કે આપણી જોડી જામે એમ છે? હા, કાજલી ને પોપટીઓની જોડી જામે જામે. પણ એમાં એક એને વાંધો છે. લે, એમાંય વાંધો પડ્યો. વાંધો ઈ છે કે હું મારા ઘરે એને કામ ગોતવા નીકળી હતી, હા, પણ કાંઈ થયું જ નહીં. પૈસાનું જગવડ. લે લે લે, તમે તો દુખી થઈ ગયા. એટલે મૂળ વાત છે કે આ પૈસા. હા, જે તમારી પાસે છે ને એ મારી પાસે નથી, અને આની મને બહુ જરૂર છે. પૈસા તો બધાયને ગમે આપવું, પણ તમે પછી મારા થશો ને. લે, અને કંઈ પૂછવાનું હોય હા, તો આ પૈસા લ્યો અને તમે મારા થઈ જાઓ. હાલો ફિલ્મ જોવા જાય. તમારો પગ લાવો. લા પાડી પણ શું છે આ બધું? પાડું તમારા પગ લાવો. આમ જો વાહ વાહ, મારો દીકરો. કેમ બાકી? બાપા તમે જીતા હું હાર્યો. એમને આવી જા મારે ભાઈ. હા, અહીંયા બીજા દીકરા. આ અનુભવી આંખ છે. આમ એક વખત જઈને કહી દે કે કોણ કાળું ને કોણ ધોળું. બોલ હવે શું કરશું? બાપા હવે તમે કયો ઈ એમને હું કહું ને તારે પૈણું પડશે. પૈણી લાવો ધંધામાં. એમ? કહું પગ. વાહ વાહ, મારો દીકરો સુધરી ગયો. કહું છું સાંભળો છો. આવો. હા, બસાવી લીધો. હા બોલો. જો આ જલપા સંસ્કારી, પરિવારને શોભે એવી તને સાચવશે અને તારા પૈસાને છે ને બચત કરીને વધુ બમણા કરશે. એ અવતારીઓ એ અહીંયા આવો તમે બેની જોડી જામશે. એ રામ લખનની, રામ સીતારામની જોડી. એ હા હા, તમે આમ પ્રેમ કરો, અમે આમ કરી. બાપા તમને કઈ બીજી ખબર છે? ના. પણ હા, હવે તો તમારી હોવ ન થાય. હા, તો પગે લાગો લ્યો અધર કરી. લે અધર આમ રાખો. ઓલી કોર. વાહ વાહ, ખુશીઓ સુખરીઓ અને મસ્ત રહ્યો. જય માતાજી મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય વડાજી મિત્રો, હું છું કાજલ બનપુત્રા. મિત્રો નમસ્કાર, હું નવીન વ્યાસ. સોનું દેશી ધમાલમાં ધમાલ કરવા આવી રહ્યા છે. આ નવો વિડીયો બનાવ્યો એ તમે જોજો અને તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. શું? એ સોનું દેશી ધમાલ.